2 ક્વેશ્ચન નંબર 1 સાબિત કરો કે 3 sin ઇનવર્સ x ઇક્વલ ટુ sin ઇનવર્સ 3x માઇનસ 4x ક્યુબ. તો આ ક્વેશ્ચનને આપણે કઈ રીતે સોલ્વ કરશું? તો સૌ પ્રથમ જો તમને ડાબી બાજુ અને જમણી બાજુ બંને ભાગ આપેલા છે, સાબિત કરવો એટલે એક ભાગ આપણને આપેલો છે અને બીજો ભાગ આપણે સાબિત કરવાનો છે. તો આ મેથડથી આપણે સોલ્વ કરશું. તો સ્વાધ્યાય 2.1 ની અંદર અને પ્રસ્તાવના તમે એકવાર જોઈ લેશો તો એના આધારે ખબર પડશે કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ. ચાલો આપણે આ ભાગને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. પહેલા જો આ ભાગ આપણને આપેલો છે ઇનવર્સ વાળો, 12 સાઇન ઇનવર્સ આપેલો છે, આપણે આની અંદર રાઈટ હેન્ડ સાઈડ આ ભાગ લઈશું અને આસાનથી એને આગળ લેફ્ટ હેન્ડ સાઈડ સોલ્વ કરીશું. તો સૌપ્રથમ આપણે આ ભાગ લેવાનો, આ આપણા માટે ડાબી બાજુનો છે અને આ જમણી બાજુનો ભાગ છે. તો આપણે લઈએ જમણી બાજુ બરાબર. તો જમણી બાજુ આપણને શું ભાગ આપેલો છે? સાઇન ઇનવર્સ 3x માઇનસ 4x ક્યુબ. સાઇન ઇનવર્સ આપેલું છે. જો તમને આનું આપણે એક્સની જગ્યાએ સપોઝ ધારો કે આપણે એક્સની જગ્યાએ કોઈ આપણે સાઇન થીટા કોઈ પ્રકારનો એંગલ ધારી લેવી, તો એના આધારે આપણે આનું એક સૂત્ર છે આપણી પાસે સાઇન થીટાનું, એ એપ્લાય કરી શકીએ. તો હર વખતે તમારે અહીંયા એક્સ છે એવી રીતના ધારવાનું છે. એ સાઇન ઇનવર્સ છે તો અંદર સાઇન આવવું જોઈએ. તો સાઇન અને સાઇન ઇનવર્સ કેન્સલ થઈ જાય તો આપણો ફાઇનલ આન્સર મળે. તો આપણે ધારવાનું છે અહીંયા જ્યારે આ ક્વેશ્ચન આવે તો કે ધારો કે એક્સ છે એના બરાબર આપણે ધારી લઈએ એક્સ બરાબર સાઇન થીટા અને એનું ઇનવર્સ પણ કન્વર્ટ કરી નાખવાનું છે. તો ઇનવર્સમાં શું કરવાનું? સાઇન આ બાજુ આવે તો શું લખીએ કે સાઇન ઇનવર્સ, સાઇન આ બાજુ આવે એટલે સાઇન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ થીટા. તો થીટા બરાબર આપણે સાઇન ઇનવર્સ એક્સ લખી શકીએ. તો આ રીતે હંમેશા સ્ટેપ આવે તો એમાં પહેલાં એક્સ ધારી લેવાનું છે અને પછી ધારેલું પદ હોય એમાં સાઇન આ બાજુ લાવવાનું છે, પછી આની અંદર મૂકી દેવાનું છે. પાછો આપણે જે આપેલો છે જમણી બાજુનો ભાગ બરાબર, એને બરાબર સાઇન ઇનવર્સ એમને લેવા દઈશું કૌંસમાં 3 એક્સ બરાબર આપણે શું ધાર્યું? એક્સ બરાબર સાઇન થીટા લેવાના છે. તો સાઇન થીટા માઇનસ 4 સાઇન 3 છે એટલે સાઇન ક્યુબ થીટા, કૌંસ પૂરો બરાબરના બરાબર સાઇન ઇનવર્સ એમના અને 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. તો આના માટેનું આપણે પાસે સૂત્ર છે સાઇન 3 થીટા બરાબર. ઘણી વાર આપણે આ સોલ્વ કરીએ દાખલા તો સૂત્ર આનું કયું આપ્યું એવું લખતા નથી બાજુ દર્શાવો તમે તો ઘણી વાર છે ચેક કરવાવાળા હોય ખબર પડે કે આ સૂત્રના આધારે અહીં ભૂલ કરી હોય તો આપણી એ સૂત્ર આપણું કયું આપ્યું છે એના આધારે આપણને માર્ક મળી શકે છે. તો આપણી પાસે સૂત્ર હતું એક આવું સાઇન પ્રસ્તાવનામાં તમે શીખા એ ધ્યાન રાખીને એકવાર જોઈ લેજો પ્રસ્તાવનામાં કયું સૂત્ર છે તો એનો ઉપયોગ કર્યો છે. એકવાર જોઈ લેજો પ્રસ્તાવના, તમને ખબર પડી જશે કઈ રીતે આ સૂત્ર એપ્લાય કર્યું. તો સાઇન 3 થીટા બરાબર આપણે સૂત્ર છે 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. આ આપણે સૂત્ર વાપર્યું છે. તો આ સૂત્ર અહીં એપ્લાય કર્યું છે. તો 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા ઇક્વલ ટુ સાઇન થીટા. હવે સાઇન ઇનવર્સ અને સાઇન કેન્સલ એટલે આપણી પાસે 3 થીટા ઇક્વલ ટુ એમના 3 એમના થીટા બરાબર શું લખીએ કે જો અહીંયા થીટા બરાબર સાઇન ઇનવર્સ એક્સ. જો આપણે અહીંયા જમણી બાજુનો ભાગ લીધો હતો અને ડાબી બાજુનો ભાગ આવી ગયો એટલે આવી રીતના લખી શકાય. એની સાબિત થાય છે જમણી બાજુ બરાબર ડાબી બાજુ. તો આપણો આન્સર. ક્વેશ્ચન નંબર 2 સાબિત કરો 3 cos ઇનવર્સ x ઇક્વલ ટુ cos ઇનવર્સ 4x ક્યુબ માઇનસ 3x. ક્વેશ્ચન નંબર 1 પેલો તો એના જેવો જ ક્વેશ્ચન છે આપણો. તો આપણે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ આપણને આપેલી છે. તો પહેલાં સૌપ્રથમ જમણી બાજુનો ભાગ આપણે આ લઈશું અને ડાબી બાજુનો ભાગ સાબિત કરશું. તો જમણી બાજુ આપણને આપેલો છે જમણી બાજુ બરાબર cos ઇનવર્સ 4x ક્યુબ માઇનસ 3x આપણી પાસે આપેલ છે. ચલો ધારવાનું રહેશે એક્સને આપણે ધારી લેવાનું છે. એ કોસ ઇનવર્સ આપેલો છે એટલે આપણે કોસના સ્વરૂપમાં એ ધારવાનો પ્રયત્ન કરીએ એટલે કોસ ઇનવર્સ કોસ કેન્સલ થઈ જાય. ક્વેશ્ચન નંબર 1 જેવો જ છે સેમ. તો ધારો કે કોસ આપણે એક્સ આપેલો છે એને બરાબર ધારવાનું છે એક્સ બરાબર કોસ થીટા ધારશું અને
કોસ બરાબરની આ બાજુ જશે તો લખાય કોસ ઇનવર્સ એક્સ થીટા બરાબર. કોસ બરાબરની આ બાજુ આવશે એટલે કોસ ઇનવર્સ એક્સ લખાય અને થીટા બરાબર આપણે આ દર્શાવી શકીએ લાસ્ટમાં. તો હવે એના પછીના સ્ટેપમાં આપણે શું દર્શાવીએ તો બરાબરના બરાબર એમને રાખીએ ઇક્વલ ટુ એમાં જ રહેશે કોસ ઇનવર્સ હાઉસમાં 4 x ની જગ્યાએ આપણે ધાર્યું છે કોસ થીટા. ચલો મૂકી દઈએ કોસ થીટા અને અહીં ક્યુબ છે તો કોસ ક્યુબ થીટા થશે માઇનસ 3m ના x ની જગ્યાએ આપણે મૂકવાના છે કોસ થીટા ઇક્વલ ટુ એમ જ કોસ ઇનવર્સ. હવે જો 4 કોસ ક્યુબ થીટા માઇનસ 3 કોસ થીટા આના માટેનું આપણી પાસે એક સૂત્ર હતું એ સૂત્ર અહીં એપ્લાય કરવી લખી શકાય કોસ 3 થીટાનું સૂત્ર છે. તો સૂત્ર આપણે દર્શાવી એવું હતું કે કોસ 3 થીટા ઇક્વલ ટુ 4 કોસ ક્યુબ થીટા માઇનસ 3 કોસ થીટા. આ આપણું સૂત્ર હતું એ અહીં એપ્લાય કર્યું. કોસ ઇનવર્સ અને કોસને આપણે કેન્સલ તો લખી શકાય 3 થીટા ઇક્વલ ટુ એમનો જ 3m ના થીટાની જગ્યાએ શું દર્શાવી શકીએ આપણે થીટા બરાબર આપણી પાસે ધાર્યું હતું કે એક્સ બરાબર કોસ થીટા કોસ આ બાજુ એટલે થીટા બરાબર લખીએ કે કોસ ઇનવર્સ એક્સ. તો કોસ ઇનવર્સ એક્સ એમ જ રહેવા દઈએ તો આપણી પાસે સાબિત થઈ ગયું. ક્વેશ્ચન હતો કોસ ઇનવર્સ 4x ક્યુબ માઇનસ 3x ઇક્વલ ટુ 3 કોસ ઇનવર્સ એક્સ આવું જોઈએ. તો 3 કોસ ઇનવર્સ એક્સ આવી ગયું તો આપણી બાજુ ડાબી બાજુનો ભાગ થાય તો લખી શકાય ડાબા બરાબર ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે સાબિત કર્યું. ક્વેશ્ચન નંબર 3 વિધેયને સાદા સ્વરૂપમાં લખો tan ઇનવર્સ 1 પ્લસ એક્સ સ્ક્વેર રૂટ માઇનસ 1 એક્સ એક્સ નોટ ઇક્વલ ટુ 0. જો એક્સ ની જગ્યાએ આપણે 0 નથી લેવાનું એવું કીધું છે. જો 0 લઈ લો તો આપણે છેદમાં 0 હોય તો ઇન્ફાઇનાઇટ થઈ જાય જવાબ એનો અને એ તો પોસિબલ નથી તો એનો આન્સર જ થાય નહીં આગળ. હવે આને આપણે સાદા સ્વરૂપમાં લખવાનું છે તો કઈ રીતે આપણે આને સોલ્વ કરીએ કે જેના સાદા સ્વરૂપમાં એ સોલ્વ થાય. તો tan ઇનવર્સની અંદર tan આવે તો બંને કટ થઈ જાય અને એના આધારે આપણે છેલ્લે સાદા સ્વરૂપમાં એનો આન્સર આવી જાય. તો આપણે આને કઈ રીતે સોલ્વ કરીશું તો જોઈએ. તો સૌપ્રથમ આપણને આપેલો છે ક્વેશ્ચન તો એ ક્વેશ્ચન લખીએ તો આપણી પાસે છે tan ઇનવર્સ બ્રેકેટ રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 અપોન એક્સ. હવે જો આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરતા પહેલા જોઈએ અહીંયા tan ઇનવર્સ આપ્યો છે અંદર tan લાવવા માટે આપણે સોલ્વ કરવાનું છે. તો હંમેશા આપણે એ જ જોવાનું હોય છે જે બહાર હોય એ ફોર્મમાં આપણે અંદર લખવાનો પ્રયત્ન કરવી તો ઇઝીલી સોલ્વ થઈ જતા હોય છે. તો એક્સ બરાબર આપણે કયો સપોઝ ધારશું આગળના બે ક્વેશ્ચન જોઈએ આપણે પહેલો અને બીજો ક્વેશ્ચનમાં તો સાઇન ઇનવર્સ બહાર હતો તો સાઇન થયો કોસ હતો તો આપણે કોસ લીધો અને tan છે તો આપણે એક્સ બરાબર ધારવાનું છે. તો કે ધારો કે એક્સ બરાબર tan થીટા એક્સ બરાબર આપણે ધારી લેવી tan થીટા અને tan બરાબરની આ બાજુ આવે તો લખી શકાય tan ઇનવર્સ એક્સ બરાબર થીટા. તો આપણે આ દર્શાવી શકીએ. ચાલો એની અંદર કિંમત મૂકી પછી જોઈએ આગળ કેવા પ્રકારનું આપણે સ્ટેપ મળે છે. તો સૌપ્રથમ tan ઇનવર્સ 1 પ્લસ એક્સ બરાબર આપણે સપોર્ટ કે ધાર્યું છે તો એક્સ બરાબર tan થીટા આપણે એક્સ ની જગ્યાએ મૂકીએ tan સ્ક્વેર થીટા અને વર્ગ છે એટલે માઇનસ એમનો 1 આખાના છેદમાં એક્સ બરાબર કે tan થીટા કૌંસ પૂરો. હવે જો તમને અહીં એક સ્ટેપ દેખાવું જોઈએ કે 1 પ્લસ tan સ્ક્વેર થીટા છે તો શું દર્શાવી છે તો આનું એક આપણે સૂત્ર ભણી ગયા નિત્યસમનું જે શોર્ટની અંદર તમને જોવા મળશે આ પ્રકારનું હતું યાદ હોય તો સાઇન કોસ tan કોટ સેક કોસેક સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર બરાબર 1 એવી રીતના એક 1 લેવાનું છે. tan સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર બરાબર સેક સ્ક્વેર. જો અહીંયા એનું સૂત્ર બને છે આ સૂત્ર તમને ડાયરેક્ટ યાદ હોય લખી શકો નકર આવું સ્ટ્રક્ચર દ્વારા યાદ રાખવા માટે મેં વાત કરેલી પ્રસ્તાવના અંદર તમે જોઈ લેશો તો એમાં ખબર પડી છે. એટલે tan સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર બરાબર સેક સ્ક્વેર થાય તો આપણે સેક સ્ક્વેર એક્સ લખી શકીએ તો 1 પ્લસ tan સ્ક્વેર છે અથવા tan સ્ક્વેર પ્લસ 1 તો બંને આપેલું હોય બંનેનો સમ આપેલો હોય વર્ગ આપેલો બને
તો તમે સેક સ્ક્વેર લખી શકો. તો 1 + tan સ્ક્વેર એટલે સેક સ્ક્વેર એ આપણને ખબર હોય તો એ લખી દર્શાવી શકીએ ઇક્વલ ટુ tan ઇનવર્સ. તો 1 + tan સ્ક્વેર એટલે સેક સ્ક્વેર થીટા થશે રૂટ એમનું -1 upon tan થીટા. હવે એના પછીના સ્ટેપમાં તમે જુઓ તો tan ઇનવર્સ એમનું રાખીએ. અહીં સેક સ્ક્વેર છે અને રૂટ છે. આ સ્ક્વેર અને રૂટ કેન્સલ થઈ શકે એટલે આપણી પાસે વધ્યું સેક થીટા. તો સેક થીટા -1 આપણા છેદમાં tan થીટા. હવે આગળ શું કરીએ કે જો આમાં ઘણીવાર આવા સ્ટેપ આવે તો આપણને ઘણી ધ્યાનમાં નથી રહેતું કે શું કરવું જોઈએ. તો જ્યારે તમે આવા એક્ઝામ્પલની અંદર જ્યારે સેક tan આ બધા કન્વર્ટ કરે tan ઇનવર્સ છે તો અહીં tan જ હોવું જોઈએ. તો આપણી tan તો નીચે છે છેદમાં ઉપર સેક આપેલું છે તો સોલ્વ જ ન કરીએ એવી tan ઇનવર્સ અને tan કેન્સલ કરવા પડે. એ ફોર્મમાં જે એવું નથી આવડતું સેક -1 છે અને tan છે. તો આવું જ્યારે આવે ત્યારે હંમેશા એક યાદ રાખવાનું તમારે બધાને કન્વર્ટ કરવાના. હંમેશા કેવા ફોર્મમાં કન્વર્ટ કરવી ઈઝી પડે તો સાઇન અને કોસમાં કન્વર્ટ કરી નાખવાના. સાઇન કોસમાં એ કન્વર્ટ થઈ જાય એટલે આપણને ઈઝી રીતે એને સોલ્વ કરી શકીએ. તો આપણને જો tan ઇનવર્સ એમના સેક કોનું વેસ્ટ થશે તો સેક થીટા બરાબર આપણે કઈ સૂત્ર છે સેક થીટા બરાબર 1 / cos થીટા લખી શકીએ. આ વેસ્ટ પ્રમાણના સૂત્ર મેં શીખવાડેલા છે એમાં. અને tan કોનામાં વેસ્ટ તો tan કોટનું પણ કોટ નહીં સાઇન કોસમાં લઈ જવાના. tan બરાબર સાઇન કોસ લખી એકવી. tan નું આપણી પાસે સૂત્ર છે કે tan થીટા બરાબર લખી એકવી સાઇન કોસમાં કન્વર્ટ કરવા માટે તો સાઇન થીટાના છેદમાં કોસ થીટા લખી શકવી. એનું સૂત્ર સાઇન કોસમાં કન્વર્ટ કરવાનું છે. તો સેક થીટાની જગ્યાએ આપણે લખીએ કે 1 / cos થીટા માઇનસ એક એમના આના છેદમાં કોસ છે આના છેદમાં કાંઈ નથી તો આપણે 1 લખી શકીએ આખાના છેદમાં tan એટલે કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. તો આ એનું વેસ્ટ પ્રમાણમાં આપણે સાઇન કોસમાં કન્વર્ટ કર્યું. હવે ચોકડી ગુણાકાર કરી નાખ્યો આપણે તો tan ઇનવર્સ એમના કોસ અહીંયા 1 સાથે ગુણાય માઇનસ એમના 1 અહીંયા 1 સાથે ગુણાય એટલે ચોકડી ગુણાકાર જો આ રીતે જે ખબર ન હોય ઘણાને ચોકડી ગુણાકાર કઈ રીતે કરીએ કે તો આપણે જો એકવાર આ રીતે લખીએ 1 1 સાથે ગુણાય એટલે 1 માઇનસ કોસ 1 સાથે ગુણાય એટલે કોસ થીટા થશે અને આખાના છેદમાં કોસ ઇન્ટુ 1 થાય એટલે આખાના છેદમાં કોસ થીટા ઇન્ટુ કોસ થીટા. હવે જો અહીંયા છેદમાં આપેલો છે એનાથી છેદમાં તો એને એવી રીતના ઉલટાવી શકાય. ગુણાકારની નિશાની કરીને કોસ ઉપર લખવાનો કોસ થીટા અને નીચે સાઇન થીટા. સૂત્ર તમને સમજાવું છું ઘણા ભાગાકારની મેથડમાં ખબર નથી હોતી ઘણીને તો કઈ રીતે લખી શકાય. તો એક એક્ઝામ્પલ અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ કે a/b હોય આખાના છેદમાં c/d હોય ત્યારે તમારે આને એવી રીતના સોલ્વ કરવાનું છે a/b એમના ગુણાકારની નિશાની કરવાની છે છેદ ઉપર અને અંશ પછી લખવાનું નીચે એની. તો ગુણાકારની નિશાની કરશો આ ભાગાકાર છે એમાંથી ગુણાકાર કર્યો એટલે આ બંનેને ઉલટાઈ દેવાના છે. d ઉપર લખવાનો છે અને c ને નીચે લખવાનો પછી આ બંનેનો ગુણાકાર થશે અને નીચે આ બંનેનો ગુણાકાર. તો એ ફોર્મમાં મેં એને સોલ્વ કર્યું છે. તો શું કર્યું પહેલા આ બંનેનો ચોકડી ગુણાકાર કર્યો એટલે 1 - cos થીટા અને નીચે cos થીટા હતું. ગુણાકારની નિશાની કરી આના બંનેને ઉલટાઈ નાખવાના cos upon sin. જો આ ગુણાકાર થઈ ગયો હવે ઉપર નીચે બંને આ સેમ સરખા છે તો આ બંનેને કેન્સલ કરી દઈએ. ત્યારબાદ આપણે જોઈએ તો tan ઇનવર્સ 1 - cos થીટા એનું એક સૂત્ર છે. tan માં જ નથી આવું જો 1 - cos થીટા અને છેદમાં આપણી પાસે sin થીટા છે. હજી tan માં આપણે કન્વર્ટ નથી થયું તો 1 - cos ને tan ના સ્વરૂપમાં આપણે લઈ શકીએ તેવા ફોર્મમાં અથવા એને sin ના સ્વરૂપમાં લખીએ એવા ફોર્મમાં લખીએ. તો પહેલા તો આપણે જોઈએ 1 - cos થીટા એમ નામ રહેવા દેવી upon sin થીટા. ઓકે તો આ બંનેના સૂત્ર છે 1 - cos થીટા અને sin થીટા. તો 1 - cos થીટાને સાઇનમાં કન્વર્ટ કરવા હોય તો લખીએ કે કોસમાં કન્વર્ટ. એના માટેનું સૂત્ર આપણી પાસે છે 1 - cos 2 થીટા હોય તો એના માટેનું આપણી પાસે સૂત્ર 2 sin સ્ક્વેર થીટા. આપણી પાસે સૂત્ર છે પ્રસ્તાવનાની અંદર આ બનાવવામાં આવેલું છે. તો અહીંયા 1 - cos થીટા છે અહીંયા 2 થીટા હતું તો અહીંયા થીટા આવેલું તો અહીંયા થીટા છે તો એનો હાફ કેટલો થાય છે હાફ લખવાનું છે. તો tan ઇનવર્સ 1 - cos છે
તો એનું સૂત્ર આપણે લખીએ કે 2 sin સ્ક્વેર થીટાનો અડધો એટલે θ/2 લખી શકાય હાફ. એટલે એટલું ધ્યાન રાખવાનું છે તમારે, અહીંયા જે ખૂણો હોય એના કરતાં અહીંયા જે ખૂણો આવે એ હાફ આવે. અહીંયા 4 થીટા હોય તો અહીંયા લખશું આપણે 2 થીટા. અહીંયા બંને જગ્યાએ 2 તો ફરજિયાત આવશે. ઓકે, સાઇન થીટાનું સૂત્ર છે પણ એ હાફમાં લખવાનું છે. કયું સૂત્ર આપણી પાસે? તો કે સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો અહીંયા એમ જ છે 2 થીટા છે તો અહીંયા થીટા હાફ અને અહીંયા હાફ લીધો થીટા. તો એ જ રીતે આપણે અહીંયા લખવાનું સાઇન થીટા છે તો લખાય 2 સાઇન થીટાનો હાફ એટલે θ/2 ઇન્ટુ કોસ θ/2. તો આ બંને કન્વર્ટ થઈ ગયા. શા માટે મેં એને સાઇનમાં જ વાપર્યું સૂત્ર? આપણે પાસે 1 કોસ થીટા છે તો એનું માઇનસ નિશાની હોય ને તો સાઇનમાં કન્વર્ટ થાય એનું સૂત્ર છે, સાઇન વાળું છે. જો આ જગ્યાએ પ્લસ નિશાની હોય તો કોસનું લખવું પડે તો આપણે અહીંયા સૂત્ર એટલે માઇનસનું છે, આપણે માઇનસનું સૂત્ર લખ્યું 2 કેન્સલ. હવે સાઇન સ્ક્વેર θ/2 2 વખત છે અને નીચે જો એક વખત છે સાઇન θ/2 એટલે એક વખત આ કેન્સલ, એક વખત આ કેન્સલ બરાબર tan ઇનવર્સ સાઇન θ/2 બે વખત છે, એક વખત કેન્સલ તો આપણે અહીં એક વખત વધ્યું સાઇન θ/2 એના છેદમાં કોસ θ/2. હવે સાઇનના છેદમાં કોસ હોય તો આપણે શું લખીએ tan લખી શકીએ. તો સાઇન અપોન કોસ એટલે tan θ/2. એના પછીના સ્ટેપમાં આપણને ખબર છે સાઇન tan બંને કેન્સલ થઈ જાય તો tan ઇનવર્સ tan કેન્સલ વિચારે તો આપણી પાસે શું વધ્યું θ/2 ઇક્વલ ટુ થીટા એટલે આપણી પાસે થીટા બરાબર શું આપેલું છે થીટા. તો થીટા બરાબર આપણે ધાર્યું હતું જે આપણે આગળના સ્ટેપમાં થીટા બરાબર લખીએ થીટા ઇક્વલ ટુ tan ઇનવર્સ x. તો થીટાની જગ્યાએ આપણે મૂકી દેવી tan ઇનવર્સ x અપોન 2. તો આપણો ફાઇનલ આન્સર 1/2 tan ઇનવર્સ x આપણે દર્શાવી શકીએ. ક્વેશ્ચન 3.2 ઘણા જેવો કઈ રીતે આપણે સોલ્વ કરીશું? સાદા સ્વરૂપમાં લખવાનું છે અને વિધેયને આપણે સાદા સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો શું આપણે પાસે ક્વેશ્ચન આપેલું છે tan ઇનવર્સ 1 cos x અપોન 1 cos x રૂટમાં આપેલો છે. તો આનું એક કન્ડિશન આપણે આગળના એક ક્વેશ્ચનમાં ભણ્યા ત્રીજાની અંદર જેમાં 1 cos x આપેલું હતું, થીટા હતું એની જગ્યાએ. તો આપણે એ જ છે, ચાલો આપણે સોલ્વ કઈ રીતે કરી શકીએ. તો જે આપણે ક્વેશ્ચન આપ્યું છે લખીએ પહેલા tan ઇનવર્સ રૂટ 1 cos x અપોન 1 cos x ઇક્વલ ટુ tan ઇનવર્સ. તો 1 cos x એટલે આપણે શું દર્શાવ્યું? મેં તમને ઇક્વેશનની અંદર સમજાવ્યું હતું કે 1 cos x હોય તો આપણે લખીએ 2 sin સ્ક્વેર x/2 અને પ્લસ હોય આ એક સૂત્ર છે આપણી પાસે 1 cos x ઇક્વલ ટુ આમાં કોઈ વિધેય બદલાવાની જરૂર નહીં પડે, tan ઇનવર્સ ડાયરેક્ટ પણ સોલ્વ થઈ જાય છે. તો 1 cos x હોય તો સાઇનમાં કન્વર્ટ થાય 2 sin સ્ક્વેર x/2 લખાય અને પ્લસ હોય તો આપણે એને કોસમાં દર્શાવી શકીએ છીએ, પ્લસની નિશાની હોય ને ત્યારે. તો આ રીતે ધ્યાન રાખવાનું છે 1 cos x હોય તો 2 cos સ્ક્વેર x/2 લખી શકીએ. આ બંને સૂત્ર છે પ્રસ્તાવનાની અંદર આપેલ છે. તો સ્વાધ્યાય જે શરૂ કર્યો એ પહેલાં તમે એકવાર પ્રસ્તાવના જોઈ લેવી. તો 1 છે તો શું લખીએ કે 2 cos સ્ક્વેર x/2 રૂટ. હવે જો બે ઉપરની છે સેમ છે કેન્સલ થઈ જાય છે ઇક્વલ ટુ એમ જ tan ઇનવર્સ રૂટ સાઇન સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર હોય તો શું લખીએ કે રૂટમાં tan સ્ક્વેર x/2 લખી શકાય. હવે જો રૂટ અને સ્ક્વેર કેન્સલ તો આપણી પાસે શું વધશે tan ઇનવર્સ કૌંસની અંદર tan x/2 tan ઇનવર્સ કેન્સલ, ત્યારબાદ આપણી પાસે x/2. તો હવે જો આમાં આગળ કંઈ ધાર્યું નથી, નિયમ છે આપણે x/2 ફોર્મમાં જ આવી ગયું એટલે આ આપણો ફાઇનલ આન્સર. થેન્ક યુ. ક્વેશ્ચન નંબર 5 વિધેયને સાદા સ્વરૂપમાં લખવાનું છે. તો કઈ રીતે દર્શાવી શકીએ આપણે ક્વેશ્ચન આગળના 4 સોલ્વ કર્યા ક્વેશ્ચન જે આગળ ક્વેશ્ચન એના જેમ જ છે. તો tan ઇનવર્સ આપેલ છે આપણને
અંદર આપણને કોસ માઇનસ સાઇન અને કોસ પ્લસ સાઇન આપેલું છે. તો આને આપણે કયા ફોર્મમાં લાવશું જેનાથી આ બંને કેન્સલ થાય? તો આપણે tan ઇન્વર્સ આપણું અંદર ટેનના સ્વરૂપમાં હોય તો આપણે એને બંને કેન્સલ કરીએ કે જે આપણો વિધેય હોય સાદા સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય. તો આપણે આને કઈ રીતે સોલ્વ કરશું? જો પ્રથમ જોઈએ તો જો અહીંયા ટેન સ્વરૂપમાં લાવવું હોય તો એકની અંદર એક કન્ડિશન છે, જો સાઇનના છેદમાં કોસ હોય તો ટેન લખી શકાય. તો આખા વિધેયને અંશ અને છેદ બંને આપેલા છે તો બધાને કોસ વડે આપણે ભાગવાના છે, કોસ વડે ડિવાઈડ કરશું. તો જો આપણે લખી શકીએ આની અંદર તો tan ઇનવર્સ ક્વેશ્ચન આપણને આપેલો છે તો બધાને કોસ વડે ભાગવાના છે, કોસ x વડે. તો કોસ x માઇનસ સાઇન x ના છેદમાં કોસ x આખાના છેદમાં અહીંયા કોસ x ના છેદમાં કોસ x પ્લસ સાઇન x ના છેદમાં કોસ x, એટલે અંશ અને છેદમાં કોસ x વડે ભાગતા. આપણે આ દર્શાવી શકીએ બાજુમાં લખવું. આપણે શું કરવાની હતી? બંનેને ભાગ્યા કોસ વડે, એટલે આપણે એ સાઇન છે ને એક સાઇન નાના છેદમાં કોસ હોય ટેન લખીએ એટલે ટેનના સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય. ઇક્વલ ટુ છે રીતે tan ઇનવર્સ. હવે જો અહીં કોસ કોસ બંને કેન્સલ તો અહીંયા શું થઈ ગયું? 1 માઇનસ સાઇન અપોન કોસ એટલે કે tan x અપોન અહીં કોસ કોસ કેન્સલ થઈ જાય છે તો અહીંયા 1 પ્લસ સાઇન અપોન કોસ એટલે tan. હવે જો આની અંદર શું લખીએ કઈ રીતે વિચારી શકીએ? તો 1 આપેલો છે તો ટેનના સ્વરૂપમાં એને કન્વર્ટ કરવું હોય તો tan 1 ક્યારે થાય ટેનમાં? તો આપણી પાસે ખબર છે કે tan π/4 હોય ને તો આપણે 1 લખી શકીએ. તો ટેનના સ્વરૂપમાં જો અહીં tan x છે અને ટેનના સ્વરૂપમાં કન્વર્ટ કરીએ તો અહીં tan π/4 લખી શકીએ આપણે. વર્ગની જગ્યાએ આપણે tan ઇનવર્સ. શા માટે આવું કર્યું tan π/4 માં? તેનું સૂત્ર છે, જો આપણને દેખાતું હોય આની અંદર એ સૂત્ર અહીં એપ્લાય કરી શકીએ તે માટે. તો 1 એટલે tan π/4 લખી શકીએ. tan π/4 એટલે 1 થાય કિંમત માઇનસ tan x અપોન 1 અહીંયા 1 ઇન્ટુ અહીંયા 1 એટલે tan π/4 પ્લસ હવે જો અહીંયા tan x છે એની બાજુમાં tan x ઇન્ટુ 1 પણ હોય એટલે 1 ઇન્ટુ tan x પણ છે આની અંદર. કેમ? તો આના માટેનું આપણી પાસે એક સૂત્ર આપેલું છે જે સૂત્ર અહીંયા એપ્લાય કરી શકાય. તો tan x પ્લસ tan y વાળું સૂત્ર જે આપણે પહેલા શીખી ગયા એમાં સૂત્રની અંદર આપેલું છે. તો આને બરાબર તમે tan x પ્લસ tan y હોય તો તમે એવું દર્શાવી શકો. તો આ રીતે લખી શકાય આની અંદર. તો tan ગુડબાય આ સૂત્ર છે x માઇનસ y. તો પ્રસ્તાવના અંદર સૂત્ર શીખવામાં આવેલું તો એ સૂત્ર અહીં એપ્લાય કરવાનું છે. tan x માઇનસ tan y અપોન 1 પ્લસ tan x ઇન્ટુ tan y. તો આપણી પાસે આ સૂત્ર છે. tan x માઇનસ y હોય તો અહીંયા લખીએ કે tan x માઇનસ માઇનસ હોય તો ઉપર માઇનસ અને પ્લસ હોય તો ઉપર પ્લસ, પછી અહીં નિશાની ચેન્જ કરી દેવાની. તો tan x માઇનસ tan y અપોન 1 પ્લસ tan x ઇન્ટુ tan y. તો tan x અહીંયા આવ્યો તો tan x હોય ને એ tan x અહીંયા હોય તો આપણે જો અહીંયા જોઈ શકીએ ક્વેશ્ચનની અંદર 1 છે તો અહીંયા 1 હોય છે એટલા માટે 1 ની જગ્યાએ tan π/4 લખ્યું. તો અહીંયા પણ 1 છે એની જગ્યાએ આપણે લખી શકીએ tan π/4 ઇન્ટુ y ની જગ્યાએ tan x આપેલ છે આપણને. તો જો આ ફોર્મમાં સૂત્રમાં આપણે સૂત્ર છે એ જે મેથડમાં આપણે કન્વર્ટ થઈ ગયું આ ક્વેશ્ચન. તો tan x માઇનસ tan y હોય અપોન 1 પ્લસ tan x tan y. તો શું લખીએ કે tan x માઇનસ y. તો અહીંયા જો tan π/4 માઇનસ tan x અપોન 1 ની જગ્યાએ અહીંયા 1 ની જગ્યાએ શું tan π/4 એટલે 1 પ્લસ 1 ની જગ્યાએ આપણે અહીંયા 1 છે એની જગ્યાએ tan π/4 લખ્યું છે એટલે 1 પ્લસ tan π/4 ઇન્ટુ tan x. આ દર્શાવી શકીએ. અહીંયા 1 લખો તો ચાલે અને 1 π/4 1 વિચારો tan x માઇનસ tan y 1 પ્લસ tan x tan y આ દર્શાવવાનું છે. હવે tan ઇનવર્સ તો શું લખીએ કાંઈ tan π/4 tan x 1 પ્લસ tan xy. તો અહીંયા x ની જગ્યાએ π/4 છે અને y ની જગ્યાએ x આપેલું છે. તો આપણે આ લખીએ કે tan કૌંસની અંદર x ની જગ્યાએ
4 માઇનસ વાયની જગ્યાએ આપણે આપી છે એક્સ. તો આ રીતે દર્શાવી શકીએ. જો તો શું કહ્યું સૌથી જે એકવાર જોઈ લઈએ 1 એટલે આપણે 10/4 લખ્યું. અહીંયા 1 ની જગ્યાએ 10/4 લખ્યું. અહીં લખી શકીએ પણ આપણને સૂત્ર પ્રમાણે શું આપેલું છે 1 લખવાનું છે. તો આપણે અહીંયા શું લખ્યું અહીંયા 1 લખશું. તો π/4 અહીં દર્શાવવામાં નહીં આવે તો 1 રાખીએ એટલે 1 + 10π/4 10x. એટલે આપણે જ્યાં 1 હોય એના મૂકી દીધા પણ એક ધ્યાન રાખવાનું કે આ રીતે દર્શાવવામાં આવે છે. હવે 10 અને 10 ઇન્વર્સ કેન્સલ થઈ જાય એટલે દર્શાવી શકીએ π/4 માઇનસ x જે આપણું સાદા સ્વરૂપમાં કન્વર્ટ થઈ ગયું. આપણો આન્સર છે. નંબર 6 વિધેયને સાદા સ્વરૂપમાં લખો. આપણી પાસે ક્વેશ્ચન આપેલો છે 10 ઇન્વર્સ. તો કઈ રીતે દર્શાવી શકીએ લખીએ 10 ઇન્વર્સ x upon રૂટ a² માઇનસ x². અહીંયા જો આપણને આ પ્રકારનો ક્વેશ્ચન આપ્યો છે a ના સ્વરૂપમાં અચળ પદ આપણને અહીંયા આપેલો છે a. તો આ પ્રશ્નને આપણે કઈ રીતે સોલ્વ કરીએ કે ધારવાનું રહેશે આપણે કેમ કે 10 ઇન્વર્સ x અંદર 10 ઇન્વર્સ બહાર આપેલું છે અંદર 10 આવે ને તો 10 અને 10 ઇન્વર્સ ને કેન્સલ કરી એટલે આપણે સાદા સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય તે માટે. તો આપણે આને કઈ રીતે દર્શાવી શકીએ તો સૌપ્રથમ અહીંયા અચળ પદ આપેલો છે જ્યારે આપણે ધારો એટલે અચળ પદને લઈને ધારવામાં રહેશે. જો ઉપર સાઈન હોય અને નીચે કોસ હોય તો સાઈન ના છેદમાં કોસ થાય સાઈન x ના છેદમાં કોસ x થાય તો આપણે 10 લખી શકીએ. તો જો અહીં x છે આપણે એને ધારી લેવાનું 10 ધારશો ને તો તમે આને નીચેનું 10 અને 10 માં કન્વર્ટ નહીં થઈ ગયું. ટ્રાય જોઈ જો વાર કરીને. તો જો સાઈન આપણે લઈશું તો અહીં સાઈન છે નીચે કોસ સ્વરૂપમાં કન્વર્ટ થઈ છે. તો સાઈન ના છેદમાં કોસ હોય તો 10 દર્શાવી શકીએ આપણે. એટલા માટે આપણે અહીંયા ધારશું અહીંયા જે ક્વેશ્ચન x છે એના બરાબર કે ધારો કે x ઇક્વલ ટુ a sin થીટા લઈશું. શા માટે a લીધું અહીંયા તો કે અચળ પદ a છે ને એના માટે. હવે જો a બરાબરની આ બાજુ છેદમાં લાવી એટલે x upon a લખાય પહેલા sin થીટા બરાબર. હવે પણ sin ને પછી આ બાજુ લાવવાનું છે આપણે તો sin ઇનવર્સ x upon a થાય કોના બરાબર થીટા બરાબર. તો આપણે લખી શકીએ થીટાની જગ્યાએ sin ઇનવર્સ x upon a દર્શાવવું. તો હવે એના પછીના સ્ટેપમાં જોઈએ ઇક્વલ ટુ tan ઇનવર્સ m સ્ટેપ બાય સ્ટેપ ચાલશું અને તો ખબર પડી જશે કઈ રીતે આ દાખલા સોલ્વ થાય. x બરાબર આપણે ધાર્યું છે a sin થીટા x બરાબર અહીં લખીએ a sin થીટા છેદમાં રૂટ a² m ના માઇનસ x² છે તો x નો વર્ગ x² કેવી રીતે a² sin² થીટા થઈ જાય લખીએ a² sin² થીટા. તો આપણું સ્ટેપ 2. હવે એના પછીના સ્ટેપમાં જો દેખાય તમને શું લખી શકીએ tan ઇનવર્સ એમને રહેવા દઈએ a sin થીટા એમને રહેવા દઈએ a sin થીટા. હવે નીચે cos આવશે જો કન્વર્ટ થતું જશે આ a² બંને જગ્યાએ આપણે એમાંથી પહેલા રૂટની અંદર જ કોમન કાઢ્યું એટલે બંનેની અંદર કાઉસની અંદર a² કોમન નીકળે આ રીતે. a² કોમન તો અહીં 1 લખાય માઇનસ એમના a² કોમન તો શું વધ્યું sin² થીટા કાઉસ પૂરું. હવે એના પછીના સ્ટેપમાં જોઈએ તો tan ઇનવર્સ એમના a sin થીટા અપોન a² નું રૂટ નીકળે જો રૂટ અને સ્ક્વેર કટ છે એટલે એનું આ થઈ ગયો કે ભાઈ a રૂટની અંદર. હવે 1 માઇનસ sin² થીટા આપણી પાસે સૂત્ર છે જે આગળના સ્ટેપમાં જોયા sin cos tan cot sec cos નિત્ય સમૂહ સૂત્ર sin² પ્લસ cos² બરાબર કેટલા થાય 1. આ આપણું માટેનું સૂત્ર હતું યાદ હોય તો 1 માઇનસ sin² એટલે કેમાં કન્વર્ટ થઈ જાય cos² માં. તો 1 માઇનસ cos sin² હોય તો લખાય કેવું કે cos² થીટા. તો આ રીતે એને દર્શાવી શકાય. આપણને યાદ હોવું જોઈએ તો આનું સૂત્ર છે આ રીતે sin² થીટા પ્લસ cos² થીટા ઇક્વલ ટુ 1. તો જો sin છે બરાબરની આ બાજુ જાય તો શું લખીએ થાય કે cos² થીટા બરાબર 1 હતું બરાબરની આ બાજુ sin આ બાજુ જાય એટલે 1 માઇનસ થઈ જાય 1 માઇનસ sin² થીટા. તો 1 માઇનસ sin² આપ્યું હોય તો લખી શકાય cos². તો આપણે cos² લઈને એવું આનો રૂટ નીકળી ગયો એટલે સ્ક્વેર અને રૂટ છે કર્યો એટલે a આવ્યો. હવે જો અહીંયા સ્ક્વેર અને રૂટ આ બંને કેન્સલ થઈ જાય તો cos થઈ ગયું. તો હવે tan ઇનવર્સ જો અહીંયા a અને a બંને એક જ ફોર્મમાં છે આ બંને પણ કેન્સલ કરી જાય એટલે આપણી પાસે વધ્યું sin થીટાના છેદમાં
સ્ક્વેર અને રૂટ કેન્સલ કોસ વધે એટલે કોસ થીટા. તો સાઇન અપોન કોસ એટલે કેટલા લખીએ 10 tan ઇનવર્સ અહીંયા tan થીટા tan ઇનવર્સ કેન્સલ એટલે આપણી પાસે વધ્યું થીટા. હવે થીટા બરાબર શું ધાર્યું છે એ દર્શાવી દેવાનું છે. થીટા બરાબર લખી શકાય થીટા બરાબર કે સાઇન ઇનવર્સ x અપોન a. આપણો આન્સર 7. વિધેયને સાદા સ્વરૂપમાં દર્શાવો. તો વિધેયને આપણે સાદા સ્વરૂપમાં દર્શાવવાનું છે. આગળનો ક્વેશ્ચન આપણે એક જોયો 6 નંબરનો ક્વેશ્ચન એના જેમ જ આપેલો છે આની અંદર કઈ રીતે તો કે જો tan ઇનવર્સ 3a² x - x³ આપેલ છે અપોન a³ - 3ax³ આ ક્વેશ્ચનને જોઈને આપણે અંદાજ આવી જવો જોઈએ કે tan નું એક સૂત્ર છે એના જેવું આ દર્શાવે છે સ્ક્વેર અહીં ક્યુબ સ્ક્વેર. તો એક સૂત્ર છે એને એપ્લાય કરવાનું છે પણ અહીં અચળ તરીકે એ પદ આપેલું છે જો અચળ પદ તરીકે. હવે tan ઇનવર્સ છે અંદર જો tan હોય તો tan અને tan ઇનવર્સને કેન્સલ કરી દેવી આપણે એટલે આપણો આન્સર આવી જાય સાદા સ્વરૂપમાં. તો સૌપ્રથમ આપણે કઈ રીતે દર્શાવી શકીએ ક્વેશ્ચન આપણી પાસે આપેલ છે tan ઇનવર્સ 3a² x - x³ અપોન a³ - 3ax² આ આપણો ક્વેશ્ચન છે. તો ધારવાનું છે આની અંદર કે ધારો કે શું ધારશું આપણે આની અંદર કે જેનાથી આપણે અહીં અંદર tan આવી જાય tan અને tan ઇનવર્સ કેન્સલ થઈ જાય. તો ધારીએ આપણે તો આની અંદર x બરાબર x જ ધારવાનું રહેશે આપણે તો x બરાબર a tan થીટા ધારશું. શા માટે x બરાબર a tan થીટા લીધું આપણે તો જો અહીંયા એ અચળ પદ આપેલું છે ક્વેશ્ચન નંબર 6 ની અંદર આપણે શીખ્યા એમાં આ રીતે આપેલું હતું a. તો એ દર્શાવવા માટે અહીંયા આપણે એને સોલ્વ કરવા માટે જરૂર પડશે એની. હવે એને બરાબરને આપણે છેદમાં લાવી એટલે x ના છેદમાં a ઇક્વલ ટુ tan થીટા. tan પછી આ બાજુ આવશે તો tan ઇનવર્સ થઈ જાય x અપોન a ઇક્વલ ટુ થીટા. તો થીટા બરાબર આપણે આ દર્શાવી શકીએ ઇક્વલ ટુ એમ જ tan ઇનવર્સ બ્રેકેટની અંદર 3m a² m x બરાબર શું દર્શાવી શકીએ તો x બરાબર a tan થીટા ઇન્ટુ a tan થીટા માઇનસ x ની જગ્યાએ કે a અહીં ક્યુબ છે એટલે a³ અને tan ક્યુબ બંને જગ્યાએ આપણે ક્યુબ લગાડી શકીએ અપોન a³ m માઇનસ 3a x² છે ઇન્ટુ x² એટલે a² tan² થીટા a² tan² થીટા. એના પછીનું સ્ટેપ જોઈએ તો tan ઇનવર્સ એમ જ રહેશે 3a² ઇન્ટુ a આધાર સરખા ઘાતનો સરવાળો આ નિયમ છે આપણી પાસે અહીંયા 1 છે અને 2 છે એટલે a³ થઈ જાય tan થીટા માઇનસ a³ એમનો tan ક્યુબ થીટા અપોન a³ માઇનસ 3 અહીં જ આધાર સરખા ઘાતનું સરવાળો 1 + 2 એટલે a³ tan² થીટા. હવે જો આની અંદર આપણને જોવા મળે a³ અહીંયા છે a³ અહીંયા છે a³ નીચે બે જગ્યાએ છે તો શું કરવાનું છે a³ કોમન નીકળશે એટલે a³ કોમન કાઢવી તો આ રીતે લખીએ કે tan ઇનવર્સ a³ કોમન કૌંસની અંદર 3 tan થીટા માઇનસ a³ કોમન નીકળી ગયો એટલે tan ક્યુબ થીટા એના છેદમાં હવે જો નીચે પણ a³ કોમન નીકળે છે આ રીતે બંને બધી જગ્યા પર આપેલ છે આપણને તો એમાં આ રીતે દર્શાવી a³ કૌંસની અંદર a1 માઇનસ 3 a³ કોમન એટલે tan² થીટા કૌંસ પૂરો a³ કેન્સલ. હવે જો આ સૂત્ર આપણે છે એવું કે tan 3 થીટા ઇક્વલ ટુ આપણે એક ફોર્મ્યુલા છે tan થીટા એ એપ્લાય કરવાનું છે શોર્ટમાં મેં તમને યાદ રાખવા માટે એવું કીધું હતું યાદ હોય તો આવું લખી શકાય 3 tan ct માઇનસ
ટી ક્યુબ અપોન 1 માઇનસ 3t સ્ક્વેર. આ આપણું એક જ સૂત્ર હતું tan થીટા બરાબર. તો જો અહીંયા થઈ ગયું 3t એટલે 3 tan થીટા માઇનસ ટી ક્યુબ એટલે tan ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3t સ્ક્વેર 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. તો આ આપણું ટેનનું સૂત્ર છે. તો આની જગ્યાએ આપણે શું લખીએ કે આ આપણું હોય સૂત્ર એની જગ્યાએ લખી શકીએ ઇક્વલ ટુ tan ઇનવર્સ એમ આ આપણું tan 3 થીટા. આગળથી ક્વેશ્ચનમાં જોઈને જ ખબર પડી જાય કે આ tan 3 થીટાનું સૂત્ર આવેલું છે. tan ઇનવર્સ tan બંને કેન્સલ આપણી પાસે આવશે 3 થીટા 3 એમ નામ થીટાની જગ્યાએ આપણે સપોઝ કર્યો તો જે આ સ્ટેપમાં આગળ તો થીટા બરાબર શું લખીએ એવી tan ઇનવર્સ x અપોન a. તો આપણે દર્શાવી દેવી તો ઇન્ટુ થીટા થીટા બરાબર tan ઇનવર્સ x અપોન a આપણે દર્શાવી. તો આપણો એનો આન્સર નંબર 8. કિંમત શોધો. એટલે આમાં આપણને કિંમત શોધવાની કીધી છે એટલે ફાઇનલ આન્સર આપણને નંબર સ્વરૂપમાં આનો જવાબ મળશે. તો કઈ રીતે આને સોલ્વ કરીએ કે ક્વેશ્ચન આપણને આપેલો છે કિંમત મેળવવાની કીધી છે. તો સૌપ્રથમ રકમ લખીએ tan ઇનવર્સ કૌંસની અંદર 2 cos 2 sin ઇનવર્સ 1/2 બ્રેકેટ અને મોટો બ્રેકેટ પૂરો. હવે આની અંદર જો તમે સ્વાધ્યાય 2.1 ના ક્વેશ્ચન સોલ્વ કરેલા છે સમજાય છો તો એ એપ્લાય કરવાના આવે. જો અહીંયા જોઈ શકાય આ જગ્યાએ કઈ રીતે તો tan ઇનવર્સ આ 2 એમ નામ cos એમ નામ કૌંસની અંદર 2 sin ઇનવર્સ 1/2 ક્યારે લખી શકીએ sin ની કઈ કિંમત જો sin ઇનવર્સ ને sin આવે અંદર તો બંને કેન્સલ કરી લખીએ તો sin ની 1/2 ક્યારે લખીએ તો આપણને ખબર છે sin π/6 હોય તો 1/2 લખીએ કોષ્ટકની અંદર આપણે શીખ્યા. તો sin 1/2 ક્યારે તો sin π/6 ની કિંમત 1/2. આ કૌંસ પૂરો આવડો કૌંસ અને મોટો કૌંસ પૂરો. આપણને ખબર હોવી જોઈએ sin π/6 = 1/2 થાય. હવે જો sin અને sin ઇનવર્સ બે કેન્સલ વિચારી એટલે આપણે tan ઇનવર્સ 2 * cos કૌંસની અંદર આ 2 એમ નામ આ બંને કેન્સલ એટલે π/6 વધશે. હવે જો π/6 ને કન્વર્ટ કરી કેન્સલ કરી 2 2 ત્રીજા 2 તેરી 6 એટલે આપણે π/3 થઈ ગયું અહીંયા ઇક્વલ ટુ એમ જ tan ઇનવર્સ 2 cos π/3. હવે જો π/3 તો cos π/3 ક્યારે કિંમત શોધવાની આપણને અહીંયા ક્વેશ્ચન અંદર કીધું કિંમત શોધવાની. તો cos π/3 તો આપણે ક્યારે લખીએ cos π/3 ની કિંમત કેટલી છે તો એ આપણે કોષ્ટકની અંદર તમે જોઈશું તો cos π/3 છેલ્લે આવશે અહીંયા 6 થી શરૂ થાય 6 4 3 તો 3 એ અહીંયા નીચેની કિંમત છે આપણે બદલાઈ તો 1/2 આવશે. તો આની કિંમત આપણને ખબર હોવી જોઈએ cos π/3. તો cos π/3 ની વેલ્યુ કિંમત 1/2 છે એ લખી શકીએ. તો tan ઇનવર્સ એમ નામ કોષ્ટક કમ્પ્લીટ તમને યાદ રાખવા માટેની મેં પ્રસ્તાવનાની અંદર શીખવાડેલી છે. તો એકવાર કોષ્ટક થઈ જાય છે તમને તકલીફ પડશે નહીં આની અંદર. તો 2 એમ નામ જ રહેવા દે cos π/3 એટલે 1/2 કૌંસ પૂરો. અને જો અહીંયા 2 અને 2 બંને કેન્સલ થઈ જાય તો વધ્યું આપણે 1. તો આ લખી શકીએ tan ઇનવર્સ કૌંસમાં 1. હવે 1 ક્યારે લખી શકીએ 10 માં 10 નો સીજીએમ નો કેન્સલ ન કરી પણ 1 ક્યારે તો આપણને ખબર છે tan π/4 ની કિંમત 1. તો આપણે લખી શકીએ tan ઇનવર્સ 1 એટલે કૌંસની અંદર tan π/4. આ કોષ્ટક આખો કમ્પ્લીટ તમને છે એટલે કાંઈ તકલીફ પડશે નહીં. આની અંદર બધી કોષ્ટકની કિંમત એપ્લાય કરી છે. તો tan ઇનવર્સ tan કેન્સલ વિચારવાના અને π/4 આપણો આન્સર આપણી કિંમત મળી. કિંમત શોધો. તો કિંમત ગોતવાના દાખલા આપણે એક ક્વેશ્ચન નંબર 8 શીખ્યા એના જેવો જ એક્ઝામ્પલ છે પણ આની અંદર આપણને એક સૂત્ર યાદ હોવું જોઈએ. તો પ્રસ્તાવના એકવાર તમે જોઈ લેજો તો આ સૂત્રને આપણે કઈ રીતે એપ્લાય કરી શકીએ. કોસ અને સાઇનના ડાયરેક્ટના સૂત્ર છે એ એપ્લાય કરો એટલે આનો આન્સર આવે છે. તો સૌપ્રથમ આપણી પાસે જે ક્વેશ્ચન છે એ લખીએ. તો ક્વેશ્ચન આપણી પાસે tan 1/2 છે. tan 1/2 કૌંસની અંદર બ્રેકેટમાં આપેલ છે sin ઇનવર્સ
2x upon 1 plus x square plus cos inverse 1 minus y square upon 1 plus y square. હવે જો આની અંદર આપણી પાસે બે ફોર્મ્યુલા છે tan 1/2. હવે અહીંયા 1/2 tan 1/2 હતું. અંદર tan ઇનવર્સ હોય ને તો આપણે tan ઇનવર્સ ને tan ને કેન્સલ કરી શકીએ. તો હવે આની અંદર શું કરીએ કે એવું એક્ઝામ્પલ, તો sin ઇનવર્સ 2x upon 1 plus x square નું સૂત્ર છે આપણી પાસે, અને cos ઇનવર્સ 1 minus y square upon 1 plus y square નું સૂત્ર છે. બંને tan ના સ્વરૂપમાં કન્વર્ટ કરીએ કે તે આ બંને સૂત્રને આપણે ધ્યાન રાખવાનું છે. 2 tan ઇનવર્સ x ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે સાઇનમાં જવા માટે, કોસમાં જવા માટે છે, સાઇનમાં જવા માટે છે. તો 2 tan ઇનવર્સ x ઇક્વલ ટુ સાઇનમાં જવા માટેનું સૂત્ર આપણી પાસે આ રીતે છે, sin ઇનવર્સ 2x upon 1 plus x square. કઈ રીતે એને યાદ રાખવા તે પણ મેં સૂત્ર શીખવાડેલા પ્રસ્તાવનાની અંદર, તો આ રીતે એને દર્શાવી શકાય. એ જ રીતે tan નું બીજું છે 2 tan ઇનવર્સ y રાખવું, આપણે y છે તો એને એમ લખી શકાય, તો cos ઇનવર્સ 1 minus y square upon 1 plus y square. તો આ બંને સૂત્રને આપણે એપ્લાય કરવાના છે. તો sin ઇનવર્સ આપેલું છે 2x upon 1 plus x square. તો શું લખી શકીએ 2 tan ઇનવર્સ x, અહીંયા 2 tan ઇનવર્સ x પ્લસ એમના, અને cos ઇનવર્સ 1 minus y square upon 1 plus y square. તો શું દર્શાવી શકીએ tan માં કન્વર્ટ કરો તો અહીંયા x હોય તો અહીંયા x આવે, થીટા હોય તો અહીંયા થીટા આવશે, અહીંયા y છે બધી જગ્યાએ આપણે y ના સ્વરૂપમાં લખશું, તો લખીએ કે 2 tan ઇનવર્સ y. હવે શું કરશું, બંનેમાં 2 છે, 2 ને કોમન કાઢ્યું એટલે બહાર આવશે અહીંયા 2, એટલે 10 આ બંને 2 કોમન કાઢી અહીંયા આવશે તો 2 એક સાથે ગુણાય એટલે 2 2 1 જા 2 tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y. ત્યારબાદ આપણે સ્ટેપ જોઈએ તો શું લખીએ કે 2 કેન્સલ એટલે 1 2 1 જા 2 1 થાય એટલે 10. હવે બ્રેકેટની અંદર tan ઇનવર્સ બે જગ્યાએ છે, એક જ હોવું તો આપણે કેન્સલ કરીએ. તો આ તો આપણી પાસે સૂત્ર છે આનું, તે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y બંનેનું પર્સનલ આપેલું હોય તો સૂત્ર લખી શકીએ. tan ઇનવર્સ એક વખત કોમન હાઉસની અંદર x પ્લસ y અપોન પ્લસ છે એટલે x પ્લસ y 1 માઇનસ xy. આ આપણું સૂત્ર છે, એની અંદર પ્રસ્તાવનામાં જોયું એ એપ્લાય કરવાનું છે. તો tan ઇનવર્સ x plus y upon 1 minus x into y. ઓકે, tan ઇનવર્સ tan કેન્સલ એટલે આપણી પાસે ફાઇનલ આન્સર આવશે x plus y upon 1 minus xy. આ આપણો ફાઇનલ આન્સર. અભિવ્યક્તિની કિંમત શોધો, આપણને અભિવ્યક્તિની કિંમત શોધવાની કીધી છે. તો આ સ્વાધ્યાય 2.1 માં આપણે શીખા ક્વેશ્ચનના જેવો છે. કઈ રીતે દર્શાવી શકીએ, તો આપણી પાસે આપેલું છે sin ઇનવર્સ sin 2 પાઈ upon 3. હવે જુઓ પહેલા તો આ 2 પાઈ બાય 3 છે ને એને એના વિસ્તારમાં લાવવો પડે, તમે ડાયરેક્ટ sin અને sin ઇનવર્સને કેન્સલ ન કરીએ. તો sin નો વિસ્તાર આપણી પાસે શું, sin ઇનવર્સ વિસ્તાર, તો sin ઇનવર્સ x નો વિસ્તાર આપણને યાદ હોવો જોઈએ, x બિલોંગ્સ ટુ -π/2 થી π/2. એને યાદ કઈ રીતે રાખવો એમાં મેથડ શીખવાડેલી છે પ્રસ્તાવનાની અંદર, એકવાર જોઈ લેજો તમે. તો x -π/2 થી π/2 ની વચ્ચેમાં હોય તો તમે એને બંનેને કેન્સલ કરી શકો, નકર નહીં. તો આને કઈ રીતે લાવી શકીએ, તો આને આ રીતે દર્શાવી શકીએ sin ઇનવર્સ. હવે જો આને કઈ રીતે ડાયરેક્ટ સોલ્વ કરવું તો આ રીતે લખાય ને sin હાઉસની અંદર તમારે એક સમજવાનું, એક વસ્તુ જોવાનું, π/3 છે તેને આ રીતે લખી નાખવાનું π/3. હવે અહીંયા કયો પાઈ આપણે મૂકશું, 2 પાઈ 3 પાઈ 4 પાઈ, જેને આપણે ગુણીને આ બાદબાકી કરી સરવાળો કરો, તમે ઉમેરો કે બાદ કરો તો 2 પાઈ. એક્ઝામ્પલ તરીકે જો વિચારીએ પાઈ માઇનસ લખીએ, કઈ રીતે ચેક કરો, 3 પાઈ માઇનસ પાઈ એટલે 2 પાઈ થઈ ગયું. તો જો આ રીતે લખી શકાય પાઈ માઇનસ π/3 આની જગ્યાએ. હવે અહીંયા આપણે ઓલું સૂત્ર એપ્લાય કરવાનું છે સાઇન, તો sin ઇનવર્સ હજી એકવાર કહી દો કઈ રીતે આપણે આ પાઈ માઇનસ π/3 લખ્યું, આગળના ક્વેશ્ચનમાં જોયા 2.1 ની અંદર એના જેવું જ છે. કઈ રીતે, તો પહેલા π/3 છે માઇનસ π/2 અને π/2 ની વચમાં આવવું જોઈએ. 2 π/3 છે તો વધી જાય છે, π/2 અને માઇનસ π/2 થી વધારે તો ના ચાલે, કેન્સલ ન કરીએ તમે ડાયરેક્ટ આને, એટલે 2 π/3 આન્સર નો આવે, પણ એને સોલ્વ કરો તો π/3 પહેલા લખી નાખવાના π/3. પછી અહીંયા માઇનસ પ્લસ નિશાની કઈ રીતે વિચારવાની, તો માઇનસ આવશે
એ પ્લસ આવશે. એ તમારા 3 છે ને એ પાઈ મૂકવો હોય એની સાથે ગુણાકાર 3 પાઈ. હવે આપણે જોતો છે 2 પાઈ, તો અહીંયા માઇનસ મૂકશો ને તો 3 પાઈમાંથી પાઈ કેન્સલ કરવી તો 2 પાઈ થઈ ગયું. જો તમે પ્લસ મૂકો તો 3 પાઈ આ પાઈ સાથે 3 ગુણાય એટલે 3 પાઈ પ્લસ પાઈ એટલે 4 પાઈ. તો અહીંયા જો 4 પાઈ હોત ને તો આપણે પ્લસ મૂકીએ એટલે માઇનસ અહીંયા આવશે. હવે અહીંયા આપણે આ જે મેથડથી શીખાતા એ વસ્તુ વિચારવાનું છે. તો પાઈ માઇનસ અહીંયાને સોલ્વ કરવાનું ડાયરેક્ટ હજી કેન્સલ નહીં કરી શકો તમે. તો પાઈ અહીંયા છે પાઈ અને માઇનસ ની સાઈન, તો માઇનસ એટલે બીજા ચરણની અંદર આવશે. ધોરણ 11 ની અંદર તમે ભણી ગયા કઈ રીતે આને કન્ફર્મ કરવાનું ઓએસટીસી. તો પાઈ માઇનસ એટલે પાછળ જે ઘડિયાળની દિશામાં ચાલવાનું છે આ રીતે. તો પાઈ અહીંયા પાઈ છે માઇનસ આ ચરણ. સાઈન બીજા ચરણની અંદર કેવું હોય છે ધન હોય છે એટલે સાઈન પોઝિટિવ રાખવાની અને પાઈ બાય 3 મૂકી દેવાના છે. પછી સાઈન અને સાઈન ઇન્વર્સ કેન્સલ એટલે પાઈ બાય 3 આ આપણો આન્સર. તો આ રીતે એક વસ્તુ એક વિચારવાનું છે એની અંદર આ બેઝિક વસ્તુ બહારનું છે એ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું, સૂત્ર કઈ રીતે એપ્લાય થાય છે તો આ દાખલાને તમે સરળતાથી સોલ્વ કરી શકશો. એટલે અભિવ્યક્તિની કિંમત શોધો. tan ઇન્વર્સ tan 3 પાઈ બાય 4. જો પહેલા એક ક્વેશ્ચન જોઈ લીધો એના જેવો જ છે આ, તો એની અંદર જે રીતે આપણે મેથડની અંદર લાવ્યા એ રીતે સોલ્વ કરવાનો છે. તો tan ઇન્વર્સનો જે વિસ્તાર હોય એ વિસ્તારમાં એને કન્વર્ટ કરવાનો છે. જેમ સાઈન વાળો હતો આપણી પાસે સાઈન, પછી એને આપણે પાઈ બાય 4 થી પાઈ બાય માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં લાવ્યા. એ જ રીતે એને ઓપન ક્લોઝ ઓપન ઇન્ટરવલમાં લાવવાનો છે. તો કઈ રીતે સોલ્વ કરશું આને? તો tan ઇનવર્સ ડાયરેક્ટ આપણે આને કેન્સલ નહીં કરી શકીએ એટલું ધ્યાન રાખજો તમે. 3 પાઈ બાય 4 આ બંને કેન્સલ ડાયરેક્ટ ના થાય. પહેલા આને વિસ્તારમાં લાવવો પડશે, tan ઇનવર્સના વિસ્તારમાં. તો કઈ રીતે? તો કે tan ઇનવર્સ એમનો tan. હવે કાઉસની અંદર કઈ રીતે દર્શાવશું એ એક્ઝામ્પલ આગળ મેં શીખવાડ્યું એમાં અહીં નિશાની કઈ મૂકશું? પહેલા તો અહીંયા પાઈ બાય 4 કાઉસ પૂરો થશે. હવે અહીંયા માઇનસ કે પ્લસ પણ એ કઈ રીતે? આ 4 છે એ ગુણાય છે એટલે 4 પાઈ અહીંયા પાઈ મૂકીએ. 4 પાઈ માઇનસ પાઈ એટલે 3 પાઈ થઈ જાય એટલે અહીંયા આવશે માઇનસ. તો આ રીતે એને દર્શાવી શકાય પાઈ માઇનસ પાઈ બાય 4 એટલે પાઈ માઇનસ પાઈ બાય 4 એટલે 4 પાઈ માઇનસ પાઈ એટલે 3 પાઈ અપોન 4 થઈ જાય. એટલે 3 પાઈ બાય 4 બરાબર આપણે આ લખી શકીએ. હવે tan ઇનવર્સ એમના tan, હવે અહીંયા tan પાઈ માઇનસ પાઈ બાય 4 વાળું સોલ્વ કરવું છે. તો એ કઈ રીતે આપણે દર્શાવ્યું? તો એના માટે આપણે જે આ સર્કલ બનાવીને વિચાર હતા કે પાઈ માઇનસ એટલે અહીંયા આવશે પાઈ, અહીંયા માઇનસ બોલ્યા માઇનસ એટલે જે પહેલો ક્વેશ્ચન હતો 10મો ક્વેશ્ચન એના જેવો જ છે ક્વેશ્ચન. માઇનસ બોલ્યો એટલે આ ચરણમાં ઓલ એસ ટી સી. એસ એટલે સાઇન અને કોસેક જ ધન હોય, બાકી બધા ઋણ. તો આપણે tan ની વાત કરવાની. tan કેવો હોય છે અહીંયા? તો કે ઋણ. તો માઇનસ tan વિધેય બદલાય છે નહીં, આ બંને જગ્યાએ વિધેય બદલાય નહીં એટલે tan રહેવા દઈશું અને પાઈ બાય 4. તો આ રીતે એને દર્શાવી શકાય આપણે. જોયું કઈ રીતે આપણે એને દર્શાવવામાં આવે છે? તો કે પાઈ માઇનસ કીધું એટલે બીજા ચરણની અંદર છે, પ્લસ કીધું તો આપણે આગળ ચાલે આ રીતે, માઇનસ બોલ્યો એટલે આપણે પાછળ ચાલવાનું છે બીજા ચરણની અંદર. તો બીજા ચરણની અંદર tan ઋણ હોય એટલે નિશાની આગળ માઇનસ આવશે. હવે tan અને tan ઇનવર્સ કેન્સલ એટલે આ માઇનસ પાઈ બાય 4 આ આપણો આન્સર. કિંમત શોધો. tan કાઉસની અંદર આપેલું sin ઇનવર્સ 3/5 પ્લસ cot ઇનવર્સ 3/2 આપેલ છે. હવે આ ક્વેશ્ચન આપણે કઈ રીતે સોલ્વ કરશું? તો જો પહેલા તો આપણને ક્વેશ્ચન આપેલો છે લખીએ તો કે tan sin ઇનવર્સ 3/5 પ્લસ cot ઇનવર્સ 3/2. આપણને આ પ્રતિવિધિ આપેલા છે આ પ્રકારના. તો પહેલા તો આપણી પાસે એક સૂત્ર છે tan નું. તો આ બંને જો tan ના સ્વરૂપમાં કન્વર્ટ કરી નાખી tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y, તો એના માટેનું આપણી પાસે સૂત્ર છે. તો બંને tan હોય, x અને y આપેલા હોય, તો આપણે એનું સૂત્ર વાપરીને એને સરળતાથી સોલ્વ કરી શકીએ. તો આને sin ને tan માં કન્વર્ટ કરવું છે. તો એના માટે આપણે ધોરણ 10 ની અંદર શીખા કાટખૂણાની અંદર જે સામેની બાજુ પાછળની બાજુની એ વિસ્તારની અંદર તો આપણને ત્રિપુટી યાદ હોય તો લખી શકાય. જો sin ઇનવર્સની તો પહેલા તો આપણે tan એમ રાખીએ. હવે sin ઇનવર્સ 3/5 એટલે સામેની બાજુના છેદમાં કર્ણ કહેવાય આને. તો આપણે આ શીખા પાક ને
સા પા. તો અહીંયા સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક એવું આપણી પાસે આપેલું હતું આવું. તો આપણી પાસે જો સાઇન આપેલું છે, સાઇન એટલે સામેની બાજુનું છેદમાં કર્ણ. તો આ સામેની બાજુ કહેવાય, આ કર્ણ કહેવાય. તો સામેની બાજુ આપણને 3 આપેલી છે, કર્ણ આપણને 5 આપેલું. તો ત્રિપુટી યાદ હોય ને તો આ 4 જ આવે. આપણને ખબર હોય છે 3, 4, 5 ની ત્રિપુટી હોય. અથવા તમે સામેની બાજુનો વર્ગ કરો, સ્ક્વેર કરો, એટલે 5 નો સ્ક્વેર, કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ પ્લસ પાછળની બાજુ આપણે ફાઇન કરવાનું પ્લસ એક્સ સ્ક્વેર. તો આનો સ્ક્વેર 25, 3 નો વર્ગ 9 પ્લસ એક્સ સ્ક્વેર. 9 બરાબરની આ બાજુ જશે એટલે 25 માઇનસ 9 કરીએ તો 25 માઇનસ 9 બરાબર એક્સ સ્ક્વેર. તો આ આન્સર આપણી પાસે 16 એક્સ સ્ક્વેર. તો એક્સ બરાબર કેટલા થયા તો કે 4. તો આ રીતે આપણે ત્રિપુટીનો ઉપયોગ કરીને 3, 5 અને 4. તો tan નું સૂત્ર વાપર્યું આપણે. તો tan બરાબર sin ઇનવર્સ ની જગ્યાએ tan ઇનવર્સ. તો tan માટે શું થાય, જો અહીંયા tan છે, સામેની બાજુની છેદમાં પાછળની બાજુ. તો આ સામેની અને આ પાછળની બાજુ, તો 3/4. એવી રીતના આપણે એને સાઈડમાં રફ કર્યા કરીને સોલ્વ કરીને મૂકી શકીએ. પ્લસ કોટ કોનું વ્યસ્ત તો કે tan નું. તો tan નું ઇનવર્સ કર્યું, કોટનું ઇનવર્સ વ્યસ્ત કરીએ એટલે શું થાય તો નીચે જે આ છેદમાં છે અંશમાં અને અંશમાં છે છેદમાં, તો એ તો ડાયરેક્ટ થઈ જશે આપણે. તો આવી રીતના એને લખી શકાય. હવે બંને જુઓ tan ઇનવર્સ x, આ x પ્લસ tan ઇનવર્સ y. તો આ બંને માટેનું આપણી પાસે સૂત્ર છે, તો એ એપ્લાય કરવાનું છે. tan એમ નામ તો કાઉસની અંદર જ્યારે આ રીતે આપેલું હોય તો એને આ સૂત્ર છે આપણી પાસે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ઇક્વલ ટુ tan ઇનવર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy. તો આ આપણી પાસે સૂત્ર છે. x અને y બંને અલગ હોય, x આપેલો છે, y ની જગ્યાએ આ આપેલું છે 2/3. તો ત્યારે આપણે x પ્લસ y અપોન 1 માઇનસ xy વાળું સૂત્ર વાપરીએ છીએ. તો tan ઇનવર્સ કાઉસની અંદર x પ્લસ y એટલે 3/4 પ્લસ 3/4 પ્લસ 2/3 અપોન 1 માઇનસ બંનેનો ગુણાકાર xy 3/4 2/3 ઇક્વલ ટુ tan ઇનવર્સ. હવે અહીં આપણે સાદરૂપ આપવાનું છે, બંને ચોકડી ગુણાકાર સિમ્પલ સ્વરૂપમાં એને લખવાનું છે. તો કઈ રીતે લખી શકીએ, જો 3 તેરી 9 પ્લસ આ પ્લસ 4 દુ 8 આખાના છેદમાં 3 ચોક 12. હવે મોટો આપણે ભાગાકાર છે એ બતાવવાનો. ત્યારબાદ અહીંયા બંનેનો ગુણાકાર કરી નાખવાનો 3 ચોક 12. આ 12 થયું બરાબરની આ બાજુ ગુણાઈ જાય 1 સાથે એટલે 12 માઇનસ અને ઉપર ગુણાકાર હોય 3 દુ 6. તો આ રીતે આખાના છેદમાં 12 એમનામ જ રહેશે. ચોકડી ગુણાકાર કર્યો આપણે તો કઈ રીતે કર્યો 3 ચોક 12 અહીંયા માઇનસ 3 દુ 6 એમનામ અને પછી બંનેનો છેદ એમ. હવે બંનેના અહીંયા છેદ સેમ કેન્સલ. tan કૌંસમાં tan ઇનવર્સ 9 પ્લસ 8 17 છેદમાં 12 માઇનસ 6 એટલે 6. tan ઇનવર્સ tan કેન્સલ એટલે 17 છેદમાં 6 આપણી પાસે આન્સર. 13 cos ઇનવર્સ cos 7π/6 ઇક્વલ ટુ બ્લેન્ક. ખાલી જગ્યા આપીશ આપણે વિકલ્પ ટાઈપમાં આપ્યા છે, 4 આપણને વિકલ્પ દર્શાવેલા છે આની અંદર. તો આ ક્વેશ્ચનને આપણે કઈ રીતે સોલ્વ કરીએ કે જો ડાયરેક્ટ તો આને ઉડાડી નહીં કરવી, કેન્સલ નહીં કરવી. cos ઇનવર્સ ને cos ને આપણે દરેક ઉડાડતા હતા ને ડાયરેક્ટ 7π/6 લખીએ એમ ન લખી શકવી. કારણ એનું રીઝન શું, તો રીઝન એ છે તો 7π/6 it does not belongs to 0 અને π ની વચમાં આવે. જો 7 6 1 જા 6 અને 1 વધે એટલે જો તમે એનો વિસ્તાર આપણે જોવો પડે પછી જ તમે એને કેન્સલ કરી શકો, ત્યાં સુધી કેન્સલ ન કરી શકો. તો કે cos ઇનવર્સનો વિસ્તાર 0 અને π ની વચ્ચે હોય છે. એટલે 0 અને π ની વચ્ચે લાવો પછી જ તમે એને કેન્સલ કરી શકો, ત્યાં સુધી કેન્સલ ન કરી શકાય. તો 7π/6 એટલે જો અહીંયા કંઈક આવશે આની અંદર એટલે જો અહીંયા 6 હોત ને 6 તો 6 કટ થઈ જાય તો પાય આવે જવાબ. એટલે 7 છે એટલે 7 થી થોડુંક વધારે. તો આ ચરણની અંદર આવે છે ત્રીજા, તો એ કેન્સલ આપણે ન લખીએ, સોલ્વ ના કરી શકીએ. એટલે 0 અને π ની વચમાં પહેલા એને લાવવાનો છે. તો એનો ક્યારે સોલ્વ કરીએ કે તો ઉપર 7 અને 6 કરતા નાનો આવે
તો આપણે એને સોલ્વ કરી શકીએ, અથવા 5 આવે, 4 આવે, 3 આવે તો એની વચમાં આવી ગયું પછી આપણે આન્સર લખી શકીએ. તો પહેલા તો આપણે ચેક કરવાનું કઈ રીતે લાવશું એને. તો કે જો સૌપ્રથમ આપણે cos ઇનવર્સ cos 7 π/6 આ ક્વેશ્ચન આપણી પાસે. હવે એને ગોઠવી શકાય cos ઇનવર્સ cos જે આગળના ક્વેશ્ચન છે મેં ભણાવ્યા તેની અંદર જોઈજો તમે 13 પહેલાના ક્વેશ્ચન, તો એના જેવા જ ક્વેશ્ચન છે એની અંદર આવેલા છે કઈ રીતે એને વિસ્તારમાં લાવવાનો. તો આની અંદર જો તમે લખી શકો 2π - π/6 આપણે ચેક કરી લઈએ. હવે ચેક કરો 6 2 જા તો કે 12 12π - π એટલે 11 થયા, ના ચાલે. ચાલો અહીંયા કયો નંબર મૂકશું કે એ બંનેની બાદબાકી કરીએ તો આપણી પાસે 7π/6 આવશે. તો જો અહીંયા 5 મૂકી દેવી, ચેક કરવી 5. હવે 6 2 જા તો કે 12π - 5π અને upon 6 રહેશે. તો 12π - 5π એટલે આપણી પાસે 7π થઈ ગયા. તો જો આ રીતે ગોઠવવાનું હોય છે. તો આ રીતે અહીંયા 5π/6 લખી શકશો તમે. તો 2π - 5π/6. હવે આ બંને વિસ્તારમાં લાવીએ ત્યારબાદ cos ઇનવર્સ. હવે cos 2π ચેક કરવાનું છે આપણે. તો 2π અહીંયા આવશે, વિધેય બદલાય છે ને એટલે cos એમના cosનું cos એમના cos 2π માઇનસ એટલે પાછળ જઈશું આપણે. તો cos જો આની અંદર all s t c c એટલે cos અને sec આ બંને ધન હોય, બાકી બધા ઋણ હોય એટલે અહીંયા પ્લસ નિશાની અને 5π/6 એમના એટલે આપણે નિશાની ચેન્જ નહીં કરવી. પ્લસ બોલાવો તો આગળ હોય અને માઇનસ બોલાવો એટલે પાછળ, એટલે અહીંયા આવશે. તો cos અને cos ઇનવર્સ કેન્સલ એટલે 5π/6. તો આપણો આન્સર વિકલ્પ બી આવશે. તો આ sin π/3 - sin ઇનવર્સ -1/2 ઇક્વલ ટુ બ્લેન્ક ખાલી જગ્યા આપેલા વિકલ્પ આપેલા છે. તો પહેલો વિકલ્પ 1/2 1/3 1/4 અને 1 આપેલ છે. આ રીતે આપણે સોલ્વ કરીએ તો ક્વેશ્ચન આપણને આ રીતે આપેલો છે sin π/3 - sin ઇનવર્સ -1/2 ઇક્વલ ટુ એમ sin π/3. હવે જો અહીંયા આપણી પાસે ઇનવર્સ માટેનું સૂત્ર છે કઈ રીતે sin ઇનવર્સ -x હોય તો શું લખીએ કે માઇનસ આગળ sin ઇનવર્સ x. તો આ માઇનસ આગળ આવે એટલે પ્લસ થઈ જાય sin ઇનવર્સ અને x એમનો 1/2. 1/2 x ની અંદર 1/2 ક્યારે લખીએ એવી તો આપણને π/6 sin π/6 ની કિંમત ખબર છે 1/2 થાય. sin π/6 ઇક્વલ ટુ 1/2 આપેલું છે આપણે કોષ્ટકની અંદર. તો કોષ્ટક આપણને ખબર હોવી જોઈએ આ રીતે. તો કોષ્ટકની અંદર અહીંયા આપેલું છે તો π/6 પહેલા જ આવે. તો sin π/3 પ્લસ sin ઇનવર્સ અહીં લખાય sin π/6 sin ઇનવર્સ sin કેન્સલ એટલે આપણી પાસે π/6 અને π/3 વધે અંદર. તો sin π/3 પ્લસ π/6. હવે બંનેના એલસીએમ સેમ હોય, લસા સેમ હોય, સરખા હોય તો આપણે છેદ સરખા લખાવી શકીએ. તો sin તો અહીંયા 3 અહીંયા 6 છે એટલે એલસીએમ આપણે લસા 6 હોવા જોઈએ બંનેને. અહીંયા 6 થવા માટે કેટલા વડે ગુણો 2 વડે, ઉપર નીચે 2 વડે ગુણીએ તો 2π/6 પ્લસ π/6. ત્યારબાદ sin એમનો 2π પ્લસ π એટલે 3π એલસીએમ બંનેના છેદ સરખા એટલે 1 વખત 6. હવે 3 2 6 3 2 જા 6. હવે sin π/2 બચે તો π/2 sin π/2 ક્યારે થાય તો કે 1 ની કિંમત sin π/2 ની કિંમત 1 છે. તો આપણો આન્સર તો આપણો વિકલ્પ આપેલો છે એની અંદર વિકલ્પ પહેલો 1/1 આપણી પાસે વિકલ્પ આપેલો છે ડી. આન્સર આપણો ડી. tan ઇનવર્સ √3 - cot ઇનવર્સ -√3 આપણને આ ક્વેશ્ચન આપેલો છે. આપણને વિકલ્પ એ બરાબર π-π/2 0 અને 2√3 આ ક્વેશ્ચનની અંદર વિકલ્પ આપેલા છે. કઈ રીતે આને સોલ્વ કરી શકીએ તો જો આપણી પાસે આપેલું છે tan ઇનવર્સ √3 ક્યારે લખીએ કે tan ની અંદર તો કે tan જ્યારે આપણી પાસે √3 આપેલું હોય તેને પહેલા બંનેને સરખા ફોર્મમાં લખો, બંને સેમ હોય x તો ડાયરેક્ટ પણ સૂત્ર વાપરી શકાય છે. તો પહેલા તો tan ઇનવર્સ √3 એમ રાખીએ. અહીંયા જો cot ઇનવર્સ -√3 આના માટેનું આપણી પાસે એક સૂત્ર છે તો અહીંયા સૂત્ર એપ્લાય કરી શકાય. કયું છે તો જો આ રીતે વિસ્તરણ આપણે આપેલું હતું
સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન ઇનવર્સ, કોટ ઇનવર્સ અને સેક ઇનવર્સ, કોસેક ઇનવર્સ. તો જો અહીંયા બંને 3 જગ્યા આવે તો આપણે પાઈ માઇનસ લખીએ. તો અહીંયા પાઈ માઇનસ લખવું પડશે. તો આ માઇનસ નિશાની એમ અહીંયા દર્શાવવું પડશે. પાઈ માઇનસ કોટ ઇનવર્સ √3. આ રીતે દર્શાવી શકીએ. પહેલા આપણે આને કન્વર્ટ કરવો પડશે. હવે માઇનસ નિશાની અંદર લઈ જઈએ એટલે ટેન ઇનવર્સ √3 માઇનસ પાઈ માઇનસ માઇનસ પ્લસ કોટ ઇનવર્સ √3. હવે એક આપણી પાસે સૂત્ર છે કોટ ઇનવર્સ ટેન ઇનવર્સ. તો આવું એક સૂત્ર આપણી પાસે આપેલું છે ટેન ઇનવર્સ એક્સ પ્લસ કોટ ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ પાઈ બાય 2. બંને ઇનવર્સ નિત્ય સમનું સૂત્ર આપેલું છે. તો એમાં ટેન ઇનવર્સ એક્સ પ્લસ કોટ ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ પાઈ બાય 2. તો આવું લખી શકાય. બંને સેમ છે કોના બને ટેન અને કોટ ઇનવર્સ બંને આપેલા તો આ પાઈ બાય 2 થઈ જાય. અહીં લખો પાઈ બાય 2 માઇનસ પાઈ. હવે અહીં ચોકડી ગુણાકાર કરવી પાઈ બાય 2 માઇનસ પાઈ કરીએ એટલે માઇનસ પાઈ બાય 2. 2 × 2 એટલે પાઈ માઇનસ 2 પાઈ અપોન 2. પાઈ માઇનસ 2 પાઈ એટલે પાઈમાંથી 2 પાઈને બાદ કરીએ એટલે માઇનસ નિશાની મોટાની પાઈ અપોન 2. તો આપણો વિકલ્પ બી છે એ આપણો આન્સર. થેન્ક યુ.